વિન્ટર સ્પેશિયલ લીલવાની કચોરી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. કચોરી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. એ માટે મેં અહીં 1 મોટો કપ મેંદો લીધો છે અને 1 અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે. મોવણ માટે મેં અહીં 5 થી 7 ચમચી ઘી લીધું છે. ત્યારબાદ મેં અહીં અડધી ચમચી અજમો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. હવે બધી સામગ્રી મિક્સ કરી આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું. તો લોટ બાંધીને મેં 20 મિનિટ માટે લોટને રેસ્ટ આપ્યો છે. 5 થી 7 નંગ લીલા મરચા લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે, લીલું લસણ લીધું છે અને લીલા ધાણા લીધા છે. હવે એને આપણે ચોપરમાં લઈને ચોપ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં 250 ગ્રામ લીલી તુવેરના દાણા લીધા છે, એને પણ આપણે ચોપરમાં લઈને ચોપ કરી લઈશું. આપણે આને આ રીતે આપણે ચોપરમાં ફાઇન પેસ્ટ કરી લઈશું. મેં અહીં લીલો મસાલો રેડી કરી લીધો છે અને દાણા કરી લીધા છે. હવે આપણે આનો વઘાર કરીશું. એ માટે મેં અહીં 5 થી 6 ચમચી તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે 1 ચમચી તલ ઉમેરીશું. હવે આપણે જે લીલો મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું. મસાલાને સાતળતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું. હવે મસાલો સતરાઈ ગયો છે. ત્યારબાદ આપણે અહીં લીલી તુવેરના દાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આ મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે આ મસાલામાં થોડું પાણી એડ કરીશું, નાની વાટકી જેટલું. ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. દાણા ચડી ગયા છે. ત્યારબાદ આપણે એમાં 2 ચમચી શેકેલું બેસણ લીધું છે એ એડ કરીશું. 3 થી 4 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું. 1 ચમચી ખાંડ લીધી છે, 2 ચમચી કોપરાનું છીણ લીધું છે, 2 ચમચી સૂકી દ્રાક્ષ લીધી છે અને 2 ચમચી કાજુના ટુકડા લીધા છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો કચોરી માટેનો મસાલો બનીને તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે કચોરી માટેની પૂરી તૈયાર કરી લઈશું. સાથે આપણે 5 થી 6 પૂરી કટ થઈ જશે. આ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આની ગોળ ગોટી બનાવી લઈશું. આ રીતે બોલ બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે પૂરી લઈશું, વચ્ચેથી દબાવી દઈશું અને આ રીતની કચોરી આપણે તૈયાર કરીશું. બનાવીને તૈયાર કરી લીધી છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને તેલમાં તળી લઈશું. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો લીલવાની કચોરી બનીને તૈયાર છે. બાય બાય.